હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી આજના આ વિડીયોમાં હું જે તમારી માટે લાવ્યો છું એ છે ટોપિક જીટીયુ સિલેબસના રિગાર્ડિંગ. એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગમાં સ્પેશિયલી જો મિકેનિકલ એન્જિનિયરિંગમાં કોઈ સ્ટુડન્ટ છે અને કન્ફ્યુઝન છે કે ભાઈ સેમિસ્ટર 3માં કયા કયા સબ્જેક્ટ આવે છે અને કયા કયા સબ્જેક્ટમાં ધ્યાન દેવાની જરૂર છે કે જેથી કરીને આગળ જઈને તમને કોઈ તકલીફ ના થાય. અને અત્યારે તમારું સેમિસ્ટર 3 જે છે ચાલુ થવાનું છે, રાઈટ? તો હું સૌથી પહેલાં તમને અવેર કરી દેવા માંગીશ કે તમારે આ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, સો તમે એવા લેક્ચર્સ જે છે તમારી કોલેજમાં જો કન્ડક્ટ થતા હોય તો મિસ તમે ના કરતા અને થોડું એવું એમાં કોન્સન્ટ્રેશન તમારું બનાવીને રાખજો. ઓકે, તો જો મિત્રો, બેઝિકલી બેચલર ઓફ એન્જિનિયરિંગ મેં 19 એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ ચૂઝ કરી લીધું છે અને પછી થર્ડ સેમિસ્ટર. ઓકે, એકેડેમિક યર જેમ આપણને ખબર છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો લાસ્ટ જે તમારું સિલેબસ છે, ભલે એને તમે લેટેસ્ટ કન્સિડર કરો કે તમે વોટેવર, બરાબર, એ 18-19નો છે. એના પછી કોઈ સિલેબસ જે છે ચેન્જ થયો નથી. સો આપણે ડાયરેક્ટ સર્ચના આઇકોન ઉપર ક્લિક કરીશું તો તમને કેટલા સબ્જેક્ટ દેખાય છે? ટોટલ 7 સબ્જેક્ટ. તો બસ મિત્રો, આ તમારા સાથે 7 સબ્જેક્ટ છે તમારા બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 એ સ્પેશિયલી મિકેનિકલ બ્રાન્ચમાં આ સબ્જેક્ટ જે છે આવે છે. તો બેઝિકલી મિત્રો, આટલું બધું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી કે આટલા બધા 7 સબ્જેક્ટ હું કઈ રીતે કરું. તો બેઝિકલી જુઓ, આ જે ડિઝાઇન એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ છે તમારો, ડિઝાઇન એન્જિનિયરિંગ 1, એનો મતલબ એવો થાય છે કે આ ડિઝાઇન એન્જિનિયરિંગમાં તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું આવશે. અને આ જે પ્રોજેક્ટ વર્ક જે છે તમારે જીટીયુમાં, એટલે કે જીટીયુની એક વેબસાઇટ છે જીટીયુ PMMS, બરાબર. તો તમારે બેઝિકલી તમે જે ટોપિક બનાવો છો એ તમારે જીટીયુના PMMSના પોર્ટલ ઉપર તમારે અપલોડ કરવાનું આવે છે. જેમ કે હું અહીંયા જીટીયુ PMMS બેઝિકલી લખું છું તો એક વેબસાઇટ જે છે ખુલે છે. આ અત્યારે તમે જોશો તો અહીંયા લખ્યું છે કે ભાઈ પોર્ટલ ફોર સેમ 7 ઇઝ ઓપન. એવી રીતે તમે જ્યારે ડિઝાઇન એન્જિનિયરિંગનું તમારું સ્પેશિયલી થર્ડ સેમિસ્ટરમાં તમે કરશો ત્યારે તમારી માટે પણ ઓપન થઈ જશે. તો તમારે એવું બધું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી કે ભાઈ ડિઝાઇન એન્જિનિયરિંગમાં શું કરવાનું, શું આવશે, આવું તેવું. તો તમને બેઝિકલી પ્રોજેક્ટ આવશે અને પ્રોજેક્ટનો રિપોર્ટ કઈ રીતે બનાવવાનો, બરાબર, કેમ કે તમે તો નવા સ્ટુડન્ટ છો તો એ બધું આવે છે. તો તમારે કંઈ જ ટેન્શન નહીં લેવાનું, કેમ કે જીટીયુ સ્ટુડન્ટ્સ જે છે આપણી યુટ્યુબ ચેનલ તમારી માટે જ મેં ક્રિએટ કરેલી છે. મારું બધું એફર્ટ્સ તમારી હેલ્પ માટે જ છે. તો ડિઝાઇન એન્જિનિયરિંગમાં જેવો પ્રોજેક્ટ આવે છે, પીપીટી આવે છે, એ બધું આવે છે ને, તો એના રિલેટેડ મેં ઓલરેડી વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલમાં બનાવી દીધા છે. તમારે આમાં કેનવાસ પણ આવશે, રાઈટ? હવે અગેન ક્વેશ્ચન કે ભાઈ તું શું બોલે છે, આ કેનવાસ શું છે, પીપીટી શું છે, રિપોર્ટ શું છે? તમારે કહું છું ને, ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. તમે મારી યુટ્યુબ ચેનલમાં છો, ઇવન સબસ્ક્રાઇબ કરીને રાખ્યું છે એવું હું માનું છું. ઓકે, તો આ ડિઝાઇન એન્જિનિયરિંગમાં જે કંઈ બી વસ્તુ આવે છે ને એ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એ બધા વિડીયો તમે જોઈ લેજો એટલે તમે એક્સપર્ટ થઈ જશો, બરાબર. કેમ કે ડિઝાઇન એન્જિનિયરિંગ ફક્ત એવું નથી કે સેમિસ્ટર 3માં જ આવશે, તમારે સેમિસ્ટર 4માં પણ આવશે, 5માં બી આવશે અને 6માં પણ આવશે. અત્યારે ડિઝાઇન એન્જિનિયરિંગ 1 છે, પછી આગળ 2 આવશે, પછી 3 આવશે. ઓકે, સમજો છો ને અમારી વાતને? તો આવું બધું છે આ ડિઝાઇન એન્જિનિયરિંગમાં, બરાબર. હવે જો સૌથી પહેલો સબ્જેક્ટ તમે જોશો તો એ છે ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન. અને ડિઝાઇન એન્જિનિયરિંગનો જે તમારો ક્રેડિટ જે છે એ ટોટલ 1 ક્રેડિટ છે, બરાબર. તો ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન આ બેઝિકલી તમારું ઇંગ્લિશ તમે કન્સિડર કરો. જો તમે બેચલર્સના રેગ્યુલરવાળા સ્ટુડન્ટ્સ છો તો તમે ઓલરેડી ઇંગ્લિશ નામનો સબ્જેક્ટ જે છે એ કવર કરી લીધો છે. ઓકે, તો થોડું ઇંગ્લિશ જે છે આમાં આવે છે. જો તમે સિલેબસ અગર તમે જોશો તો તમે જો જીટીયુમાં ટોટલ જે છે 70 માર્કની આની એક્ઝામ હશે. જે કોલેજમાંથી મિડ એક્ઝામ લેશે એ 30 માર્કની હશે, બરાબર. તમે જુઓ તો આમાં કન્ટેન્ટ્સ જે છે ટોટલ 6 યુનિટ છે. અને આમાં હું એવું કહી શકું મિત્રો કે તમારે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. એક્ઝામના 1-2 દિવસ પહેલાં જો તમે આ સબ્જેક્ટ કરો ને તો તમે આરામથી પાસ થઈ જાઓ, બરાબર. પછી બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને હું એવું કહી શકું કે મિત્રો આ કોમ્પ્લેક્સ વેરિયેબલ અને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, જેને ટૂંકમાં આપણે CVPDE કહીએ છીએ. આમાં તમે બહુ ધ્યાન આપજો મિત્રો, બરાબર. કેમ કે આ એક પ્રકારનું મેથ્સ 3 તમે કન્સિડર કરી શકો છો. બસ મિકેનિકલવાળા છો ને યાર તમે, તો ત્રીજા જ સેમમાં આવશે, આગળ ચોથા સેમમાં નહીં આવે તમારું. એટલે તમે એક વખત ધ્યાનમાં રાખજો આ સબ્જેક્ટ, બરાબર. તમારા કોલેજમાં જેટલા બી લેક્ચર્સ આના રિગાર્ડિંગ થશે તો તમે પ્લીઝ ધ્યાન રાખજો. આની ટોટલ ક્રેડિટ જે છે 5 છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. લેક્ચર મિસ ના કરતા. તમારા સાહેબ જે લેબમાં ટ્યુટોરિયલ્સ આપે એ તમે કરજો, મિડમાં પણ ધ્યાન આપજો, બરાબર. કેમ કે આ મેથ્સ 3 છે. ઘણી વખત છોકરાઓ જે છે સીવીપીડીમાં રહી જાય છે ને પછી નથી નીકળતી, છેલ્લા સેમિસ્ટર 8 સુધી પણ નથી નીકળતી. આ વાત મારો ખુદનો એક્સપિરિયન્સ બોલે છે મિત્રો, બરાબર. એટલે તમે ધ્યાન રાખજો. હું તમને ટેન્શન આપવા નથી માંગતો પણ અવેર કરવા માંગુ છું. જેમ મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું કે હું તમને અવેર કરવા માંગીશ, બરાબર. પછી ત્રીજો સબ્જેક્ટ જે છે એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. જો મિત્રો, આ ઇટીસી સબ્જેક્ટ અને અત્યારે તો હું બેઝિકલી જે લેક્ચર સિરીઝ બનાવું છું એ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની છે, બરાબર. જેની આપણે 0 ક્રેડિટ છે, બટ
જીટીયુનું આમાં પેપર આવે છે 50 માર્કનું. ઓકે, તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની હું લેક્ચર સિરીઝ જે છે ચાલુ કરી દીધેલી છે ઓલરેડી. સો તમે આ વિડીયો જરૂર જોજો. 5-10 મિનિટની જ આપણી લેક્ચર સિરીઝ હશે, પણ જીટીયુના એકોર્ડિંગ જે ઇમ્પોર્ટન્ટ હશે ક્વેશ્ચન એ આપણે કવર કરીશું, બરાબર. અને જો તમારો સપોર્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના રિગાર્ડિંગ અગર મને મળ્યો તો આઈ પ્રોમિસ કે હું તમને ઇફેક્ટિવ ટેકનિકલ કમ્યુનિકેશનની પણ આપણી લેક્ચર સિરીઝ બનાવીશું અને અપલોડ કરીશું. ઓકે, હવે આપણે ઓલરેડી ડિઝાઇન એન્જિનિયરિંગની તો વાત કરી લીધી. પછી જે ચોથો સબ્જેક્ટ છે એ છે મટીરિયલ સાયન્સ એન્ડ મેટાલર્જી. આ મિત્રો હું એવું કહી શકું કે થોડો હાર્ડ છે, બરાબર. આને હલકામાં ના લેતા, કેમ કે આ બી થોડો હાર્ડ જેવો સબ્જેક્ટ છે. બિકોઝ જો તમે આનું જીટીયુનો સિલેબસ જોશો ને મિત્રો, તો તમે આનું સિલેબસ જ જોઈને થોડો બેભાન જેવું થઈ જશો, કેમ કે ટોટલ 10 યુનિટ આમાં આવે છે અને થોડો એવો હાર્ડ છે રિયલીમાં ફ્રેન્ડ્સ, બરાબર. આને હલકામાં ના લેતા, થોડી પ્રિપેરેશન તમે કરતા રહેજો, બરાબર. તો યુનિટ્સ બી તમે જુઓ તો મટીરિયલ સાયન્સ એન્ડ મેટાલર્જીનું બેઝિક ઇન્ટ્રોડક્શન છે, બટ આમાં પણ તમને થોડી પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, બરાબર. પછી આ ક્રિસ્ટલ જીઓમેટ્રી પણ થોડું હાર્ડ ચેપ્ટર્સ છે. ઓકે, આમાં બધા ક્રિસ્ટલ્સના ટાઈપ્સ ને એ બધું મિકેનિઝમ આવે છે, વગેરે વગેરે આવે છે આમાં. પછી મેટાલિક પ્રોપર્ટીઝ આવે છે, સોલિડિફિકેશન એન્ડ થિયરી ઓફ એલોઝ આવે છે, બરાબર. આ ફેઝ ટ્રાન્સફોર્મેશન્સ ને ફેઝ ઇક્વિલિબ્રિયમ પણ આવે છે થોડું. તો પછી આ ટ્રિપલ ટી ડાયાગ્રામ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, તો આ બધું આવે છે મિત્રો આમાં. તો મટીરિયલ સાયન્સમાં બી હું એવું કહી શકું તમને કે તમે લેક્ચર્સ આના પણ મિસ ના કરતા, બરાબર. પછી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, જે અમુક લોકોને, જેમ કે મારા જેવા સ્ટુડન્ટ્સ છે, મને આ મારો ફેવરેટ સબ્જેક્ટ છે, બરાબર. જો તમારા તરફથી રિસ્પોન્સ મળે તો આનો પણ હું વિડીયો જરૂર બનાવીશ, જેની ક્રેડિટ ટોટલ 5 છે. અને પછી લાસ્ટમાં કેટોમ તરીકે આને આપણે ઓળખીએ છીએ, કાઇનેમેટિક્સ એન્ડ થિયરી ઓફ મશીન. આ પણ મિત્રો થિયરી ઓફ મશીન જે છે એ થોડો હાર્ડ છે, બરાબર. તો તમે આ બેમાં પણ ફોકસ રાખજો, બરાબર. સો બેઝિકલી એવું કહી શકું કે આ ઇફેક્ટિવ ટેકનિકલ કોમ્યુનિકેશન અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ બે છેલ્લા વિષય છે, પરંતુ તમે આ બાકીના જે 4 સબ્જેક્ટ છે, મટીરિયલ સાયન્સ, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, કેટોમ અને આ ખાસ મેથ્સ 3, આ તમે ધ્યાનમાં રાખજો. આઈ જસ્ટ હોપ કે તમને બધું કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું હશે કે કયા ચેપ્ટરમાં શું ધ્યાન રાખવાનું વગેરે વગેરે. જો તો પણ તમારા માઇન્ડમાં મિકેનિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 3ના રિલેટેડ અગર તમે સ્ટુડન્ટ છો અને કોઈ પણ કન્ફ્યુઝન છે, તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, કાં તો પછી તમે આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પણ તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, એન્ડ પ્લીઝ તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂર શેર કરો.